નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 27/7/2026 સોમવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે ખાસ માતાના આશીર્વાદ લેવા જોઈએ, માતા જેવી સ્ત્રીઓના આશીર્વાદ લેવા જોઈએ અને કોઈક મોટી ઉંમરની વિધવા સ્ત્રીની મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે છે ને પૈસાની ગમે એટલી જરૂર હોય પણ કોઈની પાસે પૈસા વ્યાજે લાવતા નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે સફેદ ગાયની સેવા કરવી જોઈએ અને જો વાછરડાને જન્મ આપ્યો એવી ગાય મળી જાય તો સૌથી સરસ. અને મિત્રો, આજે જીવન સાથીનું સન્માન જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ મજૂર પાસે મજૂરી કરાવો તેના પૈસા બાકી નહીં રાખતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ પણ આજે માં સરસ્વતીની પૂજા કરવી જોઈએ, માતાના આશીર્વાદ લેવા જોઈએ અને જે દીકરો કે દીકરી કોઈ ગરીબ ભણતો હોય એને ભણવા માટે પૈસાની મદદ જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ખોટું કામ આપણે કરવાનું નથી. આજના સહાયક દેવ માં દુર્ગા અને માં સરસ્વતી. કર્ક રાશિ. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ખાસ શિવજીની આરાધના કરવી જોઈએ અને જો તમારા ગામમાં નદી હોય તો નદીએ જઈને હાથ પગ ધોજો અને નદીની પૂજા અવશ્ય કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની ગેરંટીમાં સાઇન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે ચોખાનું દાન કરવું જોઈએ. કોઈ ગરીબ પરિવારને ચોખા દાનમાં આપવા જોઈએ જેથી એમને થોડી મદદ મળે. શું નથી કરવાનું? મિત્રો, તમારે પોતાની પાસે કોઈ પણ પ્રકારના હથિયાર રાખવાના નથી. આજના સહાયક દેવ ભગવાન શિવ ને સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે દૂધ પાણી ભેગા કરી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને કોઈ નાની દીકરીઓ હોય ગરીબ એને દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? આજે ઘરમાં લીલા રંગનો પ્રયોગ બને એટલો ઓછો કરવો, એ નહીં કરતા. આજના સહાયક દેવ માં દુર્ગા અને કુળદેવી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે દાદા દાદીની સેવા કરવી જોઈએ. દાદા દાદી, નાના નાની, જે વડીલ તમારી સાથે હોય એની સેવા આજે જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે ભૂતકાળ યાદ કરીને દુઃખી નહીં થતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજનું કામ આજે કરી લેવું જોઈએ, એને કાલ પર નહીં લઈ જતા. આજનું કામ આજે પૂર્ણ કરશો તો જીવનમાં ફાયદો મળશે અને આજે કોઈ પણ પ્રકારની આળસ નહીં. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ અચાનક યાત્રા કરવાની આવે તો એ નહીં કરવી. આજના સહાયક દેવ મહાદેવ અને હનુમાન. ધનરાશિ વાળાએ આજે શું કરવું?
ધન રાશિવાળાએ આજે કેસરવાળું દૂધ નાના નાના બાળકોને પીવડાવવું જોઈએ, કોઈ માંદા વ્યક્તિને પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે ખોટા સાધુ સંન્યાસીઓની સંગત નહીં કરવી. આજના સહાયક દેવ ભગવાન શિવ અને વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરજો? મકર રાશિવાળાએ આજે પંચામૃત બનાવીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને કોઈ ગરીબ મજૂરને દૂધ પીવડાવજો. શું નથી કરવાનું મિત્રો? આજે રાત્રે સૂતી વખતે દૂધનું સેવન નહીં કરવું. આજના સહાયક દેવ ભગવાન શિવ અને શનિ. કુંભ રાશિવાળાએ આજે શું કરજો? કુંભ રાશિવાળાએ આજે પોતાની માતાની સેવા કરવી જોઈએ, એની દેખરેખ રાખવી જોઈએ, અથવા કોઈ માતા જેવી સ્ત્રીની સેવા જરૂર કરજો. શું નથી કરવાનું મિત્રો? જે નવો માણસ તમારી સાથે જોડાયો હોય એને કોઈ બહુ મોટી જવાબદારી સોંપવી નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ પણ આજે નાની નાની ગરીબ કન્યાઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે દક્ષિણ દિશાની યાત્રાઓ નહીં કરવી. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને બ્રહ્મા. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.